પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે 18 કરોડના ખર્ચે 8 માર્ગીય આઇકોનિક રોડનું નિર્માણ કરવામાં આવશે અને એરોમા સર્કલથી રેલવે ઓવરબ્રિજ સુધીના આ પ્રોજેક્ટને આખરી ઓપ આપવા માટે પ્રશાસન દ્વારા રોડની બંને બાજુ નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી અંતર્ગત આઇકોનિક રોડના નકશામાં આવતી 2 જાહેર શૌચાલય અને બસ સ્ટોપને પણ તોડી પાડવામાં આવ્યા। પાલનપુર શહેરના પ્રવેશદ્વાર સમાન એરોમા સર્કલથી રેલવે ઓવરબ્રિજ સુધીનો વિકાસ પથ મંજૂર કરવામાં આવ્યો છે। હાલ અહીં 4 માર્ગીય રોડ પણ આવેલો છે, જેની બંને સાઇડમાં ફૂટપાથ અને ગેરકાયદેસર દબાણો હતા। પોલીસ પ્રોટેક્શન સાથે એરોમા સર્કલથી કોઝી સુધીના માર્ગ પરથી દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી, જે દરમિયાન કેબિન, લારી ગલ્લા આખરી ઓપ આપવા માટે પ્રશાસન દ્વારા રોડની બંને બાજુ નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી અંતર્ગત આઇકોનિક રોડના નકશામાં આવતી 2 જાહેર શૌચાલય અને બસ સ્ટોપને પણ તોડી પાડવામાં આવ્યા। પાલનપુર શહેરના પ્રવેશદ્વાર સમાન એરોમા સર્કલથી રેલવે ઓવરબ્રિજ સુધીનો વિકાસ પથ મંજૂર કરવામાં આવ્યો છે। હાલ અહીં 4 માર્ગીય રોડ પણ આવેલો છે, જેની બંને સાઇડમાં ફૂટપાથ અને ગેરકાયદેસર દબાણો હતા। પોલીસ પ્રોટેક્શન સાથે એરોમા સર્કલથી કોઝી સુધીના માર્ગ પરથી દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી, જે દરમિયાન કેબિન, લારી ગલ્લા સહિત કાચા અને પાકા બાંધકામો દૂર કરવામાં આવ્યા છે, જેને લઈ નાના વેપારીઓમાં ફફડાટ।